હેલો સ્ટુડન્ટ્સ, જે લાસ્ટ ચેપ્ટર તમારા સિલેબસ એટલે કે 502 ઓર્ગેનિક એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી વાળું જે સબ્જેક્ટ છે તેની અંદર મોલિક્યુલર સિમેટ્રી નામનું જે લાસ્ટ ચેપ્ટર છે એ આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. એ યુનિટ જેની અંદર મોલિક્યુલર સિમેટ્રી કહેવામાં આવે છે. જે 4 નંબરનું યુનિટ છે એની અંદર મોલિક્યુલર સિમેટ્રી નામનું સબ્જેક્ટ છે. હવે મોલિક્યુલર સિમેટ્રી એટલે શું? તો સિમેટ્રી એટલે જોઈએ તો સિમેટ્રી મીન્સ યુનિફોર્મિલિટી ઓર ઇક્વિલિટી અરાઉન્ડ ધ પર્ટિક્યુલર પોઈન્ટ લાઇક અ એક્સિસ, સેન્ટર ઓર પ્લેન. સિમેટ્રીનો મિનિંગ શું થાય? સિમેટ્રી એટલે સરખું, બરોબર? સરખું થાય, તમે કોઈ વસ્તુને વિભાજિત કરો સરખી રીતે તો એને કહેવાય સિમેટ્રિકલ, બરોબર? તો સિમેટ્રિકલ જનરલી થાય શું? The term symmetry has almost become synonymous to beauty. બ્યુટી એટલે વધારે આમ વ્યવસ્થિત લાગવું, એને આપણે સિમેટ્રી કહીએ છીએ. તમને એક આગળ એક્ઝામ્પલ દ્વારા હું સમજાવીશ. બિકોઝ ધ નેચર હેઝ મેડ મોસ્ટ ઓફ ધ ક્રિએશન ઇઝ સિમેટ્રિકલ. તમે જોશો તો તમને સમજાશે કે નેચર એટલે કુદરતની જેટલી પણ વસ્તુ છે ને એ બધી સિમેટ્રિકલ છે. તમે હ્યુમન જોઈ લ્યો, આપણે પોતે જ, બરોબર? કઈ રીતના આપણે સિમેટ્રિકલ છીએ? તો આપણે 2 હાથ છે, 2 પગ છે, એક માથું છે, બરોબર? આપણે એક પ્રકારના સિમેટ્રિક છીએ, સમમિત છીએ. બીજી એક્ઝામ્પલ છે ફ્લાવર, સન, પ્લાનેટ્સ એન્ડ હ્યુમન બીંગ આર ઓલ સિમેટ્રિકલ. સિમેટ્રિકલનો મિનિંગ શું થાય? દાખલા તરીકે આપણી પૃથ્વી છે ગોળ છે, બરોબર? આવી રીતના તો એ સિમેટ્રિકલ થયું ને, એમાં એક લાઈન પાસ કરી આવી રીતના, તો એ સિમેટ્રિકલ કહેવાય, બરોબર? તો આપણે એ જ આની અંદર સ્ટડી કરવાનું છે. હવે સિમેટ્રિકલ જે વર્ડ છે એનો મિનિંગ તમે સમજી લેજો, સમમિત થવું, સરખું. ઇન શોર્ટ, સિમેટ્રી એટલે શું થાય? સરખું, બરોબર? તો હવે જોઈએ એનું એક એક્ઝામ્પલ જોશું એટલે તમને બધું ક્લિયર થઈ જશે. A molecule or an object is said to be asymmetrical if it can be take up more than one equivalent orientation with respect to the rotation, reflection and inversion. આ બધા વર્ડ છે ને આગળ હું તમને સમજાવીશ, જેટલા પણ છે એનો મિનિંગ સમજાવીશ, બરોબર? તો વોટર મોલિક્યુલ માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. વોટર મોલિક્યુલમાં જો આ ઓક્સિજન છે, સેન્ટરમાં 2 હાઇડ્રોજન લીધા છે અને બંને હાઇડ્રોજનને સિમ્બોલાઇઝ કરેલા છે H1 અને H2 વડે. હવે જો ફોર એક્ઝામ્પલ લેટ અસ કન્સિડર H2O મોલિક્યુલ. આ H2O મોલિક્યુલ છે, તેમાં 180 ડિગ્રી આપણે રોટેટ કરાવીએ. ફોર એક્ઝામ્પલ લેટ અસ કન્સિડર H2O મોલિક્યુલ. હવે કન્સિડર કરીએ તો તમે જો H1 અને H2 જે છે, બરોબર, એ હાઇડ્રોજન છે ને 1 અને 2 એના સિમ્બોલ આપેલા છે, બીજું કાંઈ નથી, સિમ્બોલાઇઝ કરેલા છે. 180 ડિગ્રીએ તમે ફેરવો, અહીંથી આપણે અક્ષિસ પાસ કરીએ અને અહીંથી આમ ફેરવીએ, જો આમ આપણે ફેરવીએ તો કઈ રીતના ફરશે આ? તો એની પોઝિશન શું ચેન્જ થશે? તો જો આ H2 મોલિક્યુલ છે ને એ લેફ્ટ સાઈડ આવી જશે અને H1 મોલિક્યુલ છે ને એ રાઈટ સાઈડ આવી જશે. 180 ડિગ્રીએ તમે ફેરવો, બરોબર? આને આમ ફેરવેલું છે 180 ડિગ્રીએ, બરોબર? તો એને કહેવાય સિમેટ્રી. શું કહેવાય? સિમેટ્રી. શા માટે? ક્યાંથી ફેરવું છે? તમે જો અહીંથી જ ફેરવું છે, 2 વિભાજન સરખા કરીએ ને અહીંયાથી જ ફેરવે છે. તો કોઈ પણ વસ્તુને તમે રોટેટ કરો, બરોબર, એવી રીતના રોટેટ કરવાનું કે આઈડેન્ટિકલ જ લાગે. આઈડેન્ટિકલ જ છે. જો આ બંનેની તમે ફિગર જોશો તમને આઈડેન્ટિકલ લાગશે. આ પણ આઈડેન્ટિકલ કહેવાય ને, આઈડેન્ટિકલ એટલે સરખું, બરોબર? હવે આપણે આ સમજવાનું છે. તો જો સિમેટ્રીની વ્યાખ્યા શું છે? ઇફ સમ પાર્ટ ઓફ મોલિક્યુલ આર ઇન્ટરચેન્જેબલ. મોલિક્યુલનો કોઈ એવો ભાગ હોય કે જે આપણે ઇન્ટરચેન્જ કરીએ, ગિવિંગ અ ન્યૂ સ્ટ્રક્ચર ઇક્વિવેલન્ટ ટુ ધ ઓરિજિનલ અરેન્જમેન્ટ ઓફ ધેટ મોલિક્યુલ, then it's said to be symmetry. અથવા તો a molecule has indistinguishable arrangement after rotation, reflection or inversion is called symmetry. Indistinguishable, બરોબર, જેને અલગ ન પાડી શકાય. ડિસ્ટિંગ્વિશેબલ એટલે શું થશે? અલગ પાડી શકાય. તમે અલગ જ ન પાડી શકો. જો આ વોટર મોલિક્યુલ છે, તમે રોટેટ કર્યું તો આ બંને લગભગ સરખું લાગે ને. હવે તમે અહીંયા H2 મોલિક્યુલ છે અને H1 છે, એ બંનેને ડિલીટ મારી દો તો આ શું થઈ ગયું? H થઈ ગયું. આ બંનેમાં કાંઈ ફેર છે? કહેવાનો મિનિંગ એવો થાય છે કે તમે કોઈ પણ મોલિક્યુલને ફેરવો અથવા તો કોઈ પણ પ્રકારે એમાં ચેન્જીસ કરો તો પહેલાં જેવું જોવું જોઈએ, એમાં બીજો કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં. હવે જે આ ચેપ્ટરની અંદર અગત્યની વસ્તુ છે ને એ આવે છે, બરોબર? એ આ જે ચેપ્ટર છે એ એલિમેન્ટ્સ ઉપર આધારિત છે. એલિમેન્ટ્સ એટલે કે જે સિમેટ્રી ડિફાઇન કરી શકે.
જેના વગર સિમેટ્રી છે એ સમજી ન શકાય. તો સિમેટ્રીને સમજવા માટે એના એલિમેન્ટ્સ જે છે એ સમજવા પડે તમારે. તમે એલિમેન્ટ સમજશો એટલે તમને સિમેટ્રી શું છે ને એ સમજાઈ જશે. જો એલિમેન્ટ નહીં સમજો તો સિમેટ્રી વિશે કંઈ પણ ખબર પડશે નહીં. બરોબર, તો એ 1 by 1 આપણે જોઈએ કે કયા કયા પ્રકારના એલિમેન્ટ છે. બરોબર, એ એલિમેન્ટના આધારે તમને બધો ખ્યાલ આવી જશે અને એના આધારે જ આપણે આગળ વાત કરશું. હવે જો પેલા એલિમેન્ટ છે ને એ સમજી લઈએ એટલે પછી તમને બધો ખ્યાલ આવી જશે A to Z વસ્તુનો. હવે જો એક્સપ્લેનેશન ઓફ સિમેટ્રી એલિમેન્ટ્સ. એક્સપ્લેનેશન એટલે સમજાવો કે સિમેટ્રી એલિમેન્ટ છે શું ખરેખર. પહેલો જે એલિમેન્ટ છે એ છે આઈડેન્ટિટી. બરોબર, આજે આપણે એલિમેન્ટ જે છે કમ્પ્લીટ કરશું એટલે ધ્યાન રાખજો કે આજનો લેક્ચર છે તમને આખો સમજાઈ જાય. આઈડેન્ટિટી એટલે ઈ થશે, સિમ્બોલ કહીશ અને આઈડેન્ટિટી એ સિમેટ્રી એલિમેન્ટનું નામ છે, એનો સિમ્બોલ છે કેપિટલ ઈ. જો આઈડેન્ટિટીને આઈ નો કહેવાય, આઈડેન્ટિટીનો સિમ્બોલ આઈ નથી પણ ઈ છે. બરોબર, કેપિટલ ઈ એનો સિમ્બોલ રાખેલો છે. હવે આ જે એલિમેન્ટ છે એ શું દર્શાવે? વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઓપરેશન ઓર ઓરિજિનલ પોઝિશન ઓફ ધ મોલિક્યુલ ઇઝ કોલ્ડ આઈડેન્ટિટી. આઈડેન્ટિટી એટલે ઓળખ થાય. આપણી ઓળખ છે ના આધારે કહી શકાય, આધાર કાર્ડના આધારે કહી શકાય ને. આધાર કાર્ડ એ આપણો ઓળખ છે. બરોબર, બીજી વ્યક્તિનો આધાર કાર્ડ અલગ હોય કારણ કે એમાં નામ અલગ હોય, જન્મ તારીખ અલગ હોય વગેરે. બરોબર, તો કોઈ પણ વ્યક્તિ હોય એનો આધાર કાર્ડ છે એ અલગ હોય છે. તેવી જ રીતના કોઈ પણ મોલિક્યુલ હોય એની આઈડેન્ટિટી એટલે કે ઓળખ એ પણ અલગ હોય છે. હવે આપણે એક વોટર મોલિક્યુલ જોઈએ. જો આ ઓરિજિનલ છે, આ લખેલું છે ઓરિજિનલ, એમાં જો H1 અને H2 આપેલા છે. હવે તમે 360 ડિગ્રીએ ફેરવો એટલે 2 વખત 180 ડિગ્રી થયું. બરોબર, તો એને પોઝિશન આવી ગઈ. જો એ પોઝિશન આવી ગઈ ને, H1 લેફ્ટ સાઈડ છે, H2 ક્યાં છે? રાઈટ સાઈડ છે. એટલે જેવું હતું પહેલા એવું મેળવો ને તો એને આઈડેન્ટિટી કહેવાય. શું કહેવાય? આઈડેન્ટિટી. ઇન શોર્ટ, જેવું હતું એવું તમને મળે તો એને આઈડેન્ટિટી કહેવાનું. બરોબર, એમાં કાંઈ ચેન્જીસ આવશે નહીં, તો એને આપણે આઈડેન્ટિટી કહેશું. હવે આઈડેન્ટિટી જે છે, બરોબર, એને ઓરિજિનલ પણ કહી શકાય ને આઈડેન્ટિટી પણ કહી શકાય. જનરલી આઈડેન્ટિટી વર્ડ છે એ વધારે ફેમિલિયર છે. હવે એનું એક્ઝામ્પલ જોશો ને તમને ખ્યાલ આવશે. બરોબર, બાકીની ટર્મિનોલોજી છે હું આગળ તમને સમજાવીશ. આ શું છે કહેવા માંગે છે, આ પણ શું કહેવા માંગે આગળ બધું આવશે. બરોબર, પણ અત્યારે એટલું સમજી લ્યો કે આઈડેન્ટિટી એટલે કે જેવું પહેલા હતું ને એવું થઈ જાય એને આઈડેન્ટિટી કહેવાય. ઇટ પોઝિશન મોલિક્યુલને. બરોબર, હવે બીજું જે અગત્યનું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે જે અક્સિસ ઓફ સિમેટ્રી. સિમેટ્રીની અક્સિસ, એમાં એક આ પ્રોપર રોટેશનલ અક્સિસ છે. હવે અક્સિસ એટલે શું એ પણ સમજીએ આપણે. તો જો અક્સિસને છે ને કઈ રીતના દર્શાવવામાં આવે છે, સિમ્બોલ છે કેપિટલ સી અને બાજુમાં એન લખવામાં આવે છે, સ્મોલમાં IN છે. બરોબર, હવે એન એટલે શું થશે? ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ અક્સિસ 360 ભાગ્યા થીટા. દાખલા તરીકે કોઈ એમ કહે કે આપણે 360 જે છે એ મૂકી દઈએ અને છેદમાં 180 મૂકશો એટલે 180 રોટેટ કર્યું તો 360 ભાગ્યા 180 કેટલા થશે? 120. બરોબર, થીટાની વેલ્યુ કેટલી થશે? 120 થશે. બરોબર, એના આધારે કહી શકીએ n ઇઝ ઇક્વલ ટુ 2 થશે. જો n ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો થીટાની વેલ્યુ કેટલી થઈ જાય? 120 થઈ જશે. એટલે કે 360 હોય તો એને ભાંગ્યા જેટલું પણ હોય, દાખલા 360 કરો તો C1 ની વેલ્યુ કેટલી થઈ જાય? C1 થશે. એટલે C1 અને C2 અને C3 બીજું કાંઈ નથી. પણ જો દાખલા તરીકે તમે જો તો અહીંયા n ની વેલ્યુ 180 આપેલી, તો 2 વખત તમારે રોટેશન કરવું પડે. 3 લેવા માટે 3 વખત રોટેશન કરવું પડે. એટલે કે 360 કરો ને, 360 ડિગ્રી કરો ને એટલે તમારો જે કમ્પાઉન્ડ છે, જે પદાર્થ છે એ આખો એક ચક્ર ફરીને પાછો પોતાની મૂળ અવસ્થામાં આવી જાય. તો એને કહેવાનું છે, એનું નામ છે અક્સિસ ઓફ સિમેટ્રી, જેને પ્રોપર રોટેશનલ અક્સિસ એ કહેવાય. અક્સિસ ઓફ સિમેટ્રી કહેશું. બરોબર, હવે એમાં જો C2 કરીને આપેલું છે, C2 જોઈએ. C2 શું છે એ તમને આ એક્ઝામ્પલ દ્વારા જ ખબર પડશે. હવે તમે જો C2 મીન્સ n ઇઝ ઇક્વલ ટુ 2. થીટા ઇઝ ઇક્વલ 360 હોય તો એને ભાગ્યા 2 કરો તો 180. તમારે આમાં C2 કરાવી હોય તો 180 એ તમારે ફેરવવું પડે. તો જો અહીંથી C2 પાસ થાય છે. બરોબર, તમે એક વખત રોટેશન કરશો 180 તો આ પોઝિશન આવશે. ચલો હવે એક તમને એક્ઝામ્પલ આપું.
આનું આપણે 180 ડિગ્રી રોટેશન કરશું તો આપણે શું મળશે? પહેલા 180 ડિગ્રી રોટેશન કર્યું તો આ બંનેના સ્થાન જો પોઝિશન જો ચેન્જ થઈ ગઈ. ફર્ધર આપણે 180 ડિગ્રી રોટેશન કરશું 180 ડિગ્રીએ, તો 180 ડિગ્રી રોટેશન કરશું તો આપણે શું મળશે? તો જો આને 180 ડિગ્રી રોટેશન કરીએ આપણે, સમજો બરોબર. તો આ જે કમ્પાઉન્ડ છે આવો મળશે H1 અને H2. આ કોના જેવું મળ્યું? પહેલા જેવું મળ્યું ને, જોઈ લ્યો, કમ્પેરિઝન કરો બરોબર. તો એમ કહી શકાય કે C2 ને 2 વખત કરીએ ને ત્યારે આપણે આઈડેન્ટિટી મળે છે. હવે એવી રીતના C3 જો, તો આને તમારે મૂળ અવસ્થામાં પાછું લેવું હોય, 3 હાઇડ્રોજન છે, આગળમાં 2 હતા, 3 હાઇડ્રોજન હોય તો 3 વખત ફેરવવું પડે ને, તો 3 વખત ફેરવવું પડે તો 120 ડિગ્રીનું લેવાનું. તો 120 ડિગ્રી તમે ફેરવશો બરોબર, તો તમને આ મૂળ અવસ્થામાં જે પાછું છે એ આવી જશે. પેલું હતું એ જ મળી જાય. 3 વખત ફેરવવાનું એટલે આવી જાય. ઇન શોર્ટ તમારો એંગલ જેટલાનો થાય ખૂણો 180 નો થાય તો 2 વખત આવશે, 120 નો થાય તો 3 વખત આવશે બરોબર. આ રીતના બનશે. હવે BF3 નું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો જો BF3 માં પણ એવું છે. BF3 માં જો 3 વખત 120 લીધેલા છે બરોબર. આ બોરોન છે, બોરોન માંથી એક્સિસ પાસ કરી, બોરોનને ફેરવવાનું ઉપરથી, તો C3 જે છે એ ચેન્જ થાય. જો પોઝિશન છે એ ચેન્જ થશે, આમાં પોઝિશન જ ચેન્જ કરવાની. જો F1 છે ક્યાં આવી ગયું? ફેરવો તો રાઈટ સાઈડ ફેરવો તો F1 આમ ફરે ને, આમ રાઈટ સાઈડ. તમારી જે સ્ક્રીન છે એમાં રાઈટ સાઈડ ફેરવતું જવાનું બરોબર. ફેરવતા જશો તો આવી રીતના ફરશે, પંખાની જેમ ફેરવા રાખશે બરોબર. તો તમને આવી રીતના છે અલગ અલગ સ્ટ્રક્ચર મળશે. હવે એક આ વસ્તુ પણ સમજી લઈએ. આ જે આખું ઓપરેશન થયું ને એમાં જો C છે ને એ અક્ષિસ છે બરોબર, પ્રિન્સિપલ અક્ષિસ. C3 એટલે 3 વખત કર્યું. સો C3 જે છે એ અક્ષિસ છે, અક્ષિસ ઓફ સિમેટ્રી છે. અને ઉપર 3 કરેલું છે એવું દર્શાવે કે ઓપરેશન 3 વખત કરેલું છે. ઉપર તો ગમે એટલી વેલ્યુ હોઈ શકે. જો અહીંયા 3 વખત ઓપરેશન કરેલું હોય ને, આ શું દર્શાવે? ઉપરનો જે આ સિમ્બોલ છે ને બરોબર, આપણે C3 ઉપર કરીએ ને તો એનો શું દર્શાવે? કેટલા પ્રકારે ઓપરેશન કર્યું. C1 કરો તો આ C1 થયું. જો એક વખત ફેરવું તો એ C1 કહેવાય. ઉપરની વાત થઈ છે, ઉપર તમે જે સિમ્બોલ કરો એની વાત છે. C2 કરો બરોબર તો 2 વખત થયું. C3 કરો તો 3 વખત. C4 એ તો નંબર છે, એ ગમે એટલા પણ હોઈ શકે. અહીં Cn પણ અહીં નીચેનો જે નંબર છે ને એ ફિક્સ હોય. એ અહીં કેટલો છે? 3 છે બરોબર, ફિક્સ હોય. એ શું દર્શાવે? એ C3 જે છે ને આપણે નીચે કરીએ ને એ શું દર્શાવે? એક્સિસ દર્શાવે બરોબર. ત્રીજા નંબરની એક્સિસ એટલે 120 ડિગ્રી વાળું છે. 2 હોત તો 180 આવે બરોબર. આગળ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બીજા અલગ અલગ એક્ઝામ્પલ પણ જોતા જશું. તો જો આમાં C4 અક્ષિસ છે, વચ્ચે સેન્ટરમાંથી ફેરવીએ તો 1 2 3 અને 4 છે એને નંબર આપી દઈએ, એમ રોટેશન કરતા જઈએ તો એ C4 અક્ષિસ થશે બરોબર. આ જો બેન્ઝીન એવું છે, બેન્ઝીનમાં પણ એવી રીતના આપણે જોવા મળે કે બેન્ઝીનમાં પણ તમે જોઈ શકો 1 C6 અક્ષિસ, 6 C2 અક્ષિસ. એવું પણ બની શકે કે એક કરતાં વધારે અક્ષિસ આવેલી હોય એની અંદર બરોબર, પણ એ C2 હોઈ શકે, C6 હોઈ શકે બરોબર, ડિપેન્ડ કરશે. હવે જે નેક્સ્ટ આવે છે બરોબર, એક ક્વેશ્ચન આજે તમને આટલું સમજાઈ ગયું છે તો જ તમને આવડશે બરોબર છે. સિલેક્શન ઓફ પ્રિન્સિપલ અક્ષિસ. અક્ષિસ તો ઘણી બધી હોય. જો આમાં 2 અક્ષિસ છે, C2 છે અને C6 છે, તો આમાં પ્રિન્સિપલ અક્ષિસ કઈ જેને આપણે પહેલા નંબર ઉપર રાખી શકીએ અને મુખ્ય કહેવાય. પ્રિન્સિપલ એટલે મુખ્ય અક્ષિસ બરોબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ જે અક્ષિસ છે એ તમને સમજાઈ ગયો છે બરોબર. આમાં પણ જોઈ શકો તમે, જો C4 અક્ષિસ, સેન્ટરમાં ગયો તો C4, સાઈડમાંથી લ્યો તો C2. C2 શા માટે? કારણ કે 180 ડિગ્રી જ ફર્યા, એથી વધારે ફરી શકે નહીં બરોબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે આગળની થિયરી છે એ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.